સિરિયસલી ગાઈઝ, આ શાકભાજી તમે કંટાળી ગઈ છે. લગ્ન થાય પછી બી ને હમણે બી આવું જ કરવાનું કે. વેલકમ ટુ માય મિની બ્લોગ ગાઈઝ. આ પોયરું થી તો મેં હેરાન થઈ ગઈ છે દોસ્ત. ઇસકો કોઈ લેકે જાઓ ગાઈઝ પ્લીઝ. સવાર થાય એટલે આવી લાગે. આજકાલ એટલા નાટક થઈ ગયેલા છે ને, જેમ મોટું થાય તેમ હેરાન કરે. A few moments later. उसके बाद क्या हुआ गाइस, आपको पता है? नहीं पता है तो हम बताते हैं. जल्दी बोल, कल सुबह पनवेल निकल. ત્યાર પછી આ ટેણિયા હાથે મેં બી એના હાથે ક્રિકેટ રમવા લાગી. મને આવડે નહીં, મને કઈ બોલ લાગે, એટલે પછી મેં એને જરાક હેલ્પ કરી મૂકી. ક્રિકેટમાં ભાઈ આપણને એટલો ઇન્ટરેસ્ટ નહીં મળે ગાઈઝ, પણ બિચારા હાથે કોઈ રમવા વાળું હતું નહીં, એટલે મેં કહ્યું ચાલ તું બી ક્યાં યાદ રખેગા. એટલે પછી મેં એને હેલ્પ કરી મૂકી થોડી ઘણી. ત્યાર પછી મને ફોટો ક્લિક કરવાનું મન થઈ ગયું, એટલે મેં રેડી થઈ ગઈ. કેવી દેખાતી છે પ્લીઝ મને કોમેન્ટ કરીને બતાવજો. આપણે નોર્મલ માણસ, આપણી તો ભાઈ કાચ વીઆઈપી મળે નહીં, એટલે આપણે કબાટના કાચથી જ ફોટો બોટો પાડવા પડે. શું કરી શકવાના. ત્યાર પછી આ પોયરું ને ફેમસ કરી મૂકજો ગાઈઝ. બિચારું હારું વિડીયોમાં આવ્યા જ કરતું રહે પ્લીઝ. ની ખબર મારા પર હું માંગ્યા કરતું હતું કે મેં ચારા કર્યા કરતી હતી. હા ગાઈઝ, જો ની મેં હાય હેલો બાય સી યુ ટાટા બધું કર્યા કરતી હતી ગાઈઝ. મજા આવે મને એના હાથે. મારો મસ્ત ટાઈમ પાસ થઈ જાય. નલ્લું અમથું છે પણ મોટું થઈને જોહે તો કહે ફૂઈ તો આટલા બધા વિડીયો બનેલા મારા. उसके बाद हम रेडी हो गए थे जाने के लिए. कहाँ जाने वाले हैं वो आप आगे देख लो वीडियो में गाइस. તો કેવી લાગ્યા કરતી છું? મેં તો 10 વાર પૂછ્યા જ કરો, પણ તમે કેજો હું કેવી દેખાઉં છું. ગાઈસ, ફરીથી આપણે મુલાકાત પર આવી ગયા ગુંજનમાં. અને હું કોના હાથે આવું એ તો તમને ખબર જ છે, મારી બેન હાથે જવું, કારણ કે મને એના વગર ગમે નહીં. તો એને લેવાનું હતું શેમ્પુ મેટ્રિક્સ નું. મેં બી એ જ યુઝ કરું ગાઈસ, બહુ મસ્ત આવે. તમે બી ટ્રાય કરી જોજો કોઈ વાર. તો અમે લઈ લીધું મેટ્રિક્સ શેમ્પુ અને બિલિંગ કરી લીધું, અને ત્યાંથી પછી અમે બહાર નીકળી ગયા. ગાઈસ, શાકભાજી નથી લેવાની હતી, પેલી જે વયડું આવે ને તે લેવાનું હતું. તે બી મારે નહીં, મારી બેને લેવાનું હતું. મેં તમને જૂઠું કીધું કે શાકભાજી લેવાની છે. ત્યાર પછી અમે આવી ગયા ચાઇનીઝ લેવા. આજે ચાઇનીઝ ખાવાની ઈચ્છા થઈ ગઈ, એટલે મેં ચાઇનીઝ લઈ લીધી. અને શાકભાજી ઘર માટે લેવાની હતી, પણ અમારા અહીંયાથી ખોડિયારનગર પાસેથી હું લઈ લીધી શાકભાજી અને નીકળી ગઈ ઘરે. ઘરે આવીને મસ્ત ચાઇનીઝ ખાઈ લીધું. લાવેલી હતી એટલે થોડું ઘણું. ત્યાર પછી બહાર ચાલતા ચાલતા આવલા ખાવાની આદત પડી ગયેલી છે મને ગાઈસ. યાર હું થાય મને ના લાઈટ પાડે તો ફેસ કઈ અલગ જ ગ્લો મારે. તો ચાલો બાય ગાઈસ.